નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું તાપીથી। તાપી જિલ્લાના નીજર તાલુકામાં જુગારધામો ફરીથી જોર પકડી રહ્યા છે। વાંકા 4 રસ્તા પાસે ખુલ્લેઆમ શોપિંગમાં ભરેલી મટકાનો જુગાર ધમધમતો જોવા મળી રહ્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે આ સ્થળ નિર્જર પોલીસ ચોકીથી માત્ર 100 મીટરના અંતરે આવેલું છે। સ્થાનિક લોકોએ આ જુગારધામ અંગે અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી દેખાતી। હવે સવાલ એ ઊભો થયો છે કે શું આ જુગારધામો પાછળ પોલીસની સાઠગાંઠ તો નથી ને? મહારાષ્ટ્રના અભિષેક નામના વ્યક્તિ સાથે કોણ જોડાયેલું છે તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બની રહ્યો છે। સ્થાનિકો હવે ન્યાય અને કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓ પાસે મદદની માંગ કરી રહ્યા છે। નિઝર તાલુકામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલી રહ્યું છે। વાંકા 4 રસ્તા પાસે ભરેલી મટકાનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસ ચોકીથી માત્ર 100 મીટરે જુગારની હલચલ જોવા મળી હતી। મહારાષ્ટ્રના અભિષેક સાથે કોનો સાંઠગાંઠ છે તે પોલીસે આડાકાન કેમ કર્યા છે?